જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે આપણે આ વિડીયોમાં જાણીશું કે શ્રાવણ મહિનો હવે આવી રહ્યો છે, તો શ્રાવણ મહિનામાં ઉપવાસ કરતા પહેલાં કેટલાક નિયમો હોય છે, તે નિયમો વિશે જાણીશું। અને શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ખાવો જોઈએ કે નહીં, તે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીશું। તે પહેલાં જો સૌપ્રથમ વખત મારી ચેનલમાં આવી રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં। ચાલો જાણીએ। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસનું વિશેષ મહત્વ માનવામાં આવે છે। ભોલેનાથના વિશેષ આશીર્વાદ મેળવવા માટે ભક્તો ઉપવાસ અને પૂજા કરે છે। એવું માનવામાં આવે છે કે શ્રાવણ માસમાં જે લોકો પૂજા વિધિથી મહાદેવના ઉપવાસ, જપ, તપ કરે છે, એની તમામ મનોકામના પૂર્ણ થાય છે। આ વર્ષે શ્રાવણ માસ 5 ઓગસ્ટ અને સોમવારથી શરૂ થાય છે અને સોમવારથી જ પૂરો થવાનો છે। જે આ ઘટના કેટલાક વર્ષો પછી બની રહી છે। ચાલો જાણીએ કે શ્રાવણ માસ પર ભગવાન શિવની પૂજા કરવાના નિયમો છે, તો તે નિયમો વિશે જાણીએ। તો માન્યતા અનુસાર ભગવાન શિવ માત્ર નિસ્વાર્થ અને સાચા હૃદયથી કરવામાં આવેલી ભક્તિને મહત્વ આપે છે। મહાદેવની પૂજા કરતી વખતે મનમાં કોઈ પણ પ્રકારનો કપટ કે અહંકાર ન હોવો જોઈએ, નહીં તો પૂજાનું કોઈ પરિણામ મળતું નથી। ભૂલથી પણ પૂજા માટે કાળા રંગના કપડાં ન પહેરવા જોઈએ। ભોલેનાથની પૂજા માટે સફેદ, લાલ, પીળા, કેસરી અથવા તો વાદળી રંગના કપડાં અવશ્ય પહેરવા જોઈએ। ત્રીજો નિયમ એ છે કે ભોલેનાથની પૂજા હંમેશા પૂર્વ કે ઉત્તર તરફ મુખ કરીને કરવી જોઈએ। ભગવાન શિવને તાંબાના વાસણમાં ભરેલું દૂધ ક્યારે પણ ન ચઢાવવું જોઈએ। દૂધ ચઢાવવા માટે હંમેશા સ્ટીલ, પિત્તળ અથવા તો ચાંદીના વાસણનો ઉપયોગ કરવો જોઈએ। દરેક મંદિરમાં શિવલિંગ પર એક કળશ મૂકવામાં આવે છે, જેના દ્વારા ભોલેનાથનો અભિષેક હંમેશા થાય છે। આ વાસણમાં દૂધ ક્યારે પણ ન રાખવું જોઈએ। આ કળશમાં માત્ર ગંગાજળ અથવા તો શુદ્ધ જળ રાખવું જોઈએ। તો ભક્તો દૂધ, દહીં, મધ વગેરે જેવી અનેક પ્રકારની વસ્તુઓથી શિવલિંગનો અભિષેક કરે છે, પણ ધ્યાન રાખો કે આ વસ્તુઓથી અભિષેક કર્યા પછી શિવલિંગ પર ગંગાજળ અથવા તો શુદ્ધ જળ અવશ્ય ચઢાવવું જોઈએ। બીલીપત્ર અને શમીપત્રના વ્રજભાગ જે ભોલેનાથને અર્પણ કરવામાં આવે છે, તેને તોડીને શિવલિંગને અર્પણ કરવું જોઈએ। પાંદડાની દાંડી તરફના જાડા ભાગને વ્રજ કહે છે। તમે ભગવાન શિવને નારિયેળ અર્પણ કરી શકો છો, પરંતુ ભૂલથી પણ ભોલેનાથને નારિયેળ ન ધરાવવું જોઈએ। નાગકેસર, બંદૂક, માલતી, ચંપા, ચમેલી, કુંડ, જુહી, કેતકી, કેવડા, કુટજ વગેરે ફૂલો ભગવાન શિવની પૂજામાં વર્જિત માનવામાં આવે છે, તેથી ભોલેનાથની પૂજામાં આ ફૂલોનો ઉપયોગ ન કરવો જોઈએ। ભોલેનાથને તુલસીને પત્ર ચઢાવવામાં આવતા નથી, તેથી પૂજામાં તુલસીનો ઉપયોગ ક્યારે પણ ન કરવો જોઈએ। ભગવાન શિવનો જળાભિષેક શંખ વડે ન કરવો જોઈએ। ભગવાન શિવની પૂજામાં તૂટેલા ચોખાનો ઉપયોગ પણ ન કરવો જોઈએ। હળદર અને કુમકુમથી પણ શિવલિંગનું તિલક ન કરવું જોઈએ। ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે શિવ ભક્તોએ રુદ્રાક્ષની માળા સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો જોઈએ। શ્રાવણ માસમાં તહેવાર પર દિવસ દરમિયાન સૂવું વર્જિત માનવામાં આવે છે, તેથી આ દિવસ દરમિયાન સૂવું જોઈએ નહીં। અને આ નિયમો વૃદ્ધો, બાળકો અને બીમાર વ્યક્તિઓને લાગુ પડતો નથી।
શિવલિંગની પૂજા કર્યા પછી અડધી પરિક્રમા પણ કરવી જોઈએ। ચાલો હવે જાણીએ કે શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ખાવો જોઈએ કે નહીં। તો ધાર્મિક માન્યતાઓ અનુસાર તમામ દેવી દેવતાઓની પૂજા કરવાની પોતાની રીત હોય છે। એવું કહેવાય છે કે તેમને આપવામાં આવતા ભોજનનો એક ભાગ તેમને અર્પણ કરવામાં આવે છે। તે જ સમયે શિવલિંગ પર ચઢાવવામાં આવેલ પ્રસાદ ભગવાન ચંડેશ્વરને ચઢાવવામાં આવે છે, જે ભગવાન શિવનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે। તે ભૂતોનો માસ્ટર છે અને ખૂબ જ ક્રોધી છે। આવી સ્થિતિમાં જે ભક્તો શિવલિંગ પર ચઢાવેલું ભોજન કરે છે તો તેમને ભગવાન ચંડેશ્વરના ક્રોધનો સામનો કરવો પડે છે। તે જ સમયે એવું પણ માનવામાં આવે છે કે તેના પર ચઢાવવામાં આવેલ પ્રસાદ તામસિકમાં બની જાય છે, જેનું કારણ એ છે કે તે ચંડેશ્વરજીને ચઢાવવામાં આવે છે। એટલા માટે શ્રાવણ મહિનામાં શિવલિંગ પર રાખવામાં આવેલ પ્રસાદ ખાવામાં આવતો નથી, કારણ કે તેનાથી વ્યક્તિના જીવન પર નકારાત્મક અસર પડે છે અને તેને કેટલીક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડે છે। જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો। અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અથવા તો જય ભોલેનાથ લખવાનું ભૂલતા નહીં।